મોટામાં મોટો ગુણ એ હતો કે થાય એટલું સારું કરે। તમે આમંત્રણ આનો તો તમારા ઘરે હાજરી આને, પણ કોઈનું ખોટું આજ સુધી પરબતભાઈએ નથી કર્યું, એટલા માટે કરીને 70,000ની લીડ મળે। લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે અને બનાસકાંઠા સીટ પર રેખા ચૌધરી કે જે ભાજપના ઉમેદવાર છે અને સામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, આ બંને વચ્ચે બરાબરીનો જંગ જામ્યો છે। ત્યારે હવે એક જાહેર મંચ પરથી ગેનીબેન ઠાકોર કે જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે જાહેર કાર્યક્રમમાં ભાજપના એક નેતાના વખાણ કર્યા છે। કેમ વખાણ કર્યા અને શું છે આની પાછળનું કારણ તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૂંટણી નજીક આવે એટલે ઉમેદવારો તેના પ્રચાર પ્રસારમાં લાગી જતા હોય છે, પરંતુ જે પાર્ટીના જે ઉમેદવાર હોય તે પાર્ટી પોતાની જ પાર્ટી માટે પ્રચાર પ્રસાર કરતું હોય છે। પરંતુ આ જે કિસ્સો સામે આવ્યો છે ગેનીબેન ઠાકોરનો કે ગેનીબેન ઠાકોર જે કોંગ્રેસના ઉમેદવાર છે અને પોતાના ચૂંટણી પ્રચારમાં તેઓ ભાજપના એક નેતાના ભારોભાર વખાણ કરી રહ્યા છે અને લોકોની વચ્ચે ભાજપના તે નેતાનો આભાર માની રહ્યા છે। આ નેતા છે ભાજપના પરબત પટેલ કે જે રાજ્યસભાના પહેલા મંત્રી હતા, જે બાદ તેઓ બનાસકાંઠાના સાંસદ પણ બન્યા, પરંતુ ભાજપે હવે તેમને ટિકિટ ન આપીને રેખા ચૌધરીને ટિકિટ આપી અને રેખા ચૌધરીને 2024 લોકસભાની ચૂંટણીમાં મેદાને ઉતાર્યા। ત્યારે એક પોતાના જે ચૂંટણી પ્રચારના કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે આ પરબત પટેલના જાહેરમાં વખાણ કર્યા, તેમનો આભાર માન્યો। આભાર માનતા તેમણે કહ્યું કે પરબત પટેલ મને ક્યાંય નડી નથી રહ્યા। એવું શા માટે કહ્યું તેની પાછળનું પણ તર્ક તેમણે જ આપ્યું છે। આવો સાંભળીએ ગેનીબેન ઠાકોરને કે તેઓ પરબત પટેલ માટે શું કહી રહ્યા છે। છોકરા હોય ને પાંચ પછી આગેવાનો હોય, લોકસભાની અંદર આવડા બધા જવાબદાર આગેવાનો આવીને દાબે આ બે કલાક લેટ। મારો કહેવાનો અર્થ એટલો કે જ્યારે ભૂતકાળમાં પણ તમે મને બાજુમાં કદાચ અંબાજી હોય, દાતા હોય કે એ બાજુ લાખણી હોય કે ધાનેરા હોય, એમને તો કદાચ મારા ભૂતકાળની ખબર ના હોય, પણ તમે તો મારા પાડુમાં અહીંથી ચાલુ થાય એટલે મોરીખાથી દાદરા મને 28 વર્ષથી તમે બધા ઓળખો છો કે તમામ સમાજો, રાજપૂત સમાજ હોય, ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, અમારો સમાજ મોટો છે, અનેક ઘટનાઓ નાના મોટી બનતી છે, પણ એ ઘટનાઓ ડાબવા માટે દરેક સમાજમાં ભાઈચારાની ભાવના હચવાઈ રહે, ગામોમાં હંપરે તો ચાક મારા સમાજને દબાયો હશે, બાકી બીજા સમાજને ન્યાય આપવાનું કામ એ 28 વર્ષની અંદર મેં કાયમી કર્યું। અને એનું પ્રમાણ 2022માં તમે બધી મને સાહેબ આપ્યું। જો 2017 ચૂંટણી જીત્યા પછી ઠાકોર સમાજ હોય કે હું પોતે કોમબાજી વલણ કર્યું હોત અને બીજા સમાજોને ચાક હેરાન કરવાનો પ્રયત્ન કર્યો હોત તો 2022માં પાડી જોત અને આ મેસેજ એ આખા જિલ્લાની અંદર જોત કે ભાઈ બધાને છોડવું પણ આને ના છોડવું। આ અત્યારે 9 ને 13 તૂટતા હોય કે ના તૂટતા હોય, અને રાજકારણમાં રહીને સાહેબ સત્તામાં આવ્યા પછી હળિયું ના કરવી, આટલું તો નક્કી છે। થાય એટલું માણાને થાય એટલું સારું કરવું, બાકી કદી કોઈનું ખોટું કરવું નહીં। જેટલું થાય એટલું ભલાઈમાં નામ નોંધાવવું, ખોટામાં નામ નોંધાવવું નહીં। કેમ કે માણસ સત્તા તો સમય સંજોગે ઘડીકમાં પૂરી થઈ જાય છે, પણ એના માણામાં જે ડંખ છે ને એ ભેડી દર ભેડી બીજા ભેડીને ભલામણ કરી જાય કે આની આપણા સમાજને કે આપણા આટલું નુકસાન કર્યું છે, આને તો વટ ના આપતા પણ આની ભેડીને ના આવતા। આ વાત સાચી કે ખોટી? એમ અને પાકું થાય છે, મેં તો અનુભવેલું છે। અને હું તો નકળંગ ભગવાનને આ દૂધને તારે પ્રાર્થના કરું બધા વધી કે ભગવાન નકળંગ ભગવાન થાય એટલું આ પ્રજાનું સારું કરવા માટેની મને શક્તિ સદબુદ્ધિ આપજે। જે તારે જાહેર જીવનમાં ઘરે બેહવાનો વારો આવે તાર ઘરે બેહી રહેવા માટેની તું મને આજ્ઞા આપજે, પણ કોઈ તારો મારા હાથે કોઈનો પણ ખરાબ ના થાય એટલી શક્તિ ને સદબુદ્ધિ નકળંગ ભગવાન મને આપજે, એની હું બીજના દાડે પ્રાર્થના કરું। ચૂંટણી જાહેર થઈ અને ભાજપ વાળા 5 લાખ જીતવાના દાવા કરતા હતા કે આ વખત તો અમે પરબતભાઈને આપણે બધી અહીંથી 70,000ની લીડાલી। એ ચૂંટણી લડતા હતા, કોઈ ભાજપ કોંગ્રેસ નતું કર્યું, કોઈ કર્યું તો બધે વોટ આપ્યા હતા। ઠાકોરે આપ્યા, દલિતે આપ્યા, રાજપૂતે આપ્યા, તમામ 18 આનામે આલ્યા હોય ત્યારે 70,000ની લીડ નીકળી હોય ને એમ તો ના નીકળી હોય બધાને। અને પરબતભાઈ માટે સૌથી મોટામાં મોટો ગુણ એ હતો કે થાય એટલું સારું કરે। તમે આમંત્રણ આનો તો તમારા ઘરે હાજરી આને, પણ કોઈનું ખોટું આજ સુધી પરબતભાઈએ નથી કર્યું, એટલા માટે કરીને 70,000ની લીડ મળે।
અને મેં કીધું તું સાહેબ, કીધું તમને ટિકિટ મળે ને તો અમારે કોઈને નડવું નથી, પણ તમને ના મળે તો અમને નડતા નહીં સાહેબ, અમે કોઈ દાડો તમને નડ્યા નથી. એવું સાહેબ ગાંધીનગરમાં કીધું. બધા જવાન પૂછું આમાં કોઈ આગેવાન હોય ને તો કે બેને તમને પૂછ્યું તો કીધું તું અને કે છે કે વાત સાચી છે. આપણને એમ કે વિસ્તારમાં શાંતિમય ભાઈચારાની ભાવના હચવી રહેતો ખરું. આમાં કઈ ચૂંટણીઓ તો આવે ને નાય, પણ કોઈ વર્ગ વિગ્રહ ઉભા ના થાય એ સૌથી મોટો રાજકીય આગેવાન તરીકેનો એનો વિચાર હોવો જોઈએ. 5 લાખના દાવા કરતા હતા, 5 લાખના, અને હવે તો છેલ્લા 1 મહિનાથી છે ને 9 લેન 13 તૂટે. ભાજપ વાળા ઉમેદવાર બદલવાનો વારો આવે, 5 લાખ વાળા સાબરકાંઠામાં બદલ્યા, વડોદરામાં બદલ્યા, એ થોડા ઘણું ખખડ્યું બસમાં, પણ વળી પાછું હતું નહીં, ઢાલે પડ્યું. ઓલું કાલે ઓલું હોય ને આપણે ઓલું ટેટોરી જેવું થાય, જો આગી જાય ને તો ડૂબી મરે, ડૂબી જાય તો તરસી મરે. હવે તો બદલાય તો આબરૂ જાય, અને હારે તો આબરૂ જાય, બદલાય તો આબરૂ જાય. અને હવે જે હતું એમ કરીને ચલાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. ત્યારે આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી કે બધા કાયમી આખી જિંદગી ભેગા રહ્યા છે, પાડુમાં છું, ખૂબ પાણીથી સોટી ઉધી ઓળખો છો, જેટલું થાય એટલું સારું કરીશ. હમણાં તો હવે સાહેબ લોકશાહીનું એક ખૂન કરવાની હદ હોય અને એનો ભરોસો ના હોય એની હદ હોય. છેલ્લા 15-20 દાડાથી 1 મહિનાથી આપણા બનાસકાંઠા જિલ્લાના 20 લાખ મતદારો છે. ભાઈ કલ્પેશભાઈ 20 લાખ મતદારો છે. હવે 20 લાખ મતદારો ઉપર આપણને ભરોસો ના હોય ત્યારે આપણે પાટણથી અને રાધનપુરથી અહીંયાથી લાવી અને બનાસકાંઠામાં દાખલ કરવા પડે. છેલ્લા વડગામ તાલુકામાંથી 7 કે 8,000 જેટલા મતદારો, મને લાગે, મને ફિક્સ આંકડો નથી ખબર, પણ મોટા પ્રમાણમાં એ વડગામથી મતદારો કેન્સલ કરી અને પાલનપુરમાં દાખલ કર્યા. તો એનો અર્થ એ થયો કે તમારા 20 લાખ ઉપર ભરોસો ના હોય તો ને આવું તો કોઈ તારે જિંદગીમાં થયો નથી. પણ છતાં તમે કેટલા દાખલ કરીને કરશો? આ પાર્ટીમાં અહીંયા ઠીકડા હોય નહીં. તમે એક બાજુ તમે 12 જિલ્લા મતદારો દાખલ કરો છો અને એકદમ તમારા રૂપાના એવું સ્ટેટમેન્ટ આપે એટલે સાહેબ રાતોરાત 50,000 કે લાખ જાગીરદાર ને જે ગૌરવવંતા સમાજ હતા, ખમીરવંતા સમાજ હતા, એના લાખ વોટ વધી જાય. હવે તમે લાખ તો નથી દાખલ કરવાના ને. અને જ્યાં કુદરત જયારે ફેવરમાં ના હોય ત્યારે સારું બોલવા માટેની ભગવાન સદબુદ્ધિ ના આલે. જે તમે જુઓ મુખ્યમંત્રી બોલે ને તો કે ડીડી રાજપૂત ને બદલે ડીડી પટેલ બોલે. આજ બોલે જે આટલા ગજા રહી શિખર. હવે કોઈ કુદરતી શું છે, જે બોલે આ રીતે જ બોલે. પણ માલજીભાઈ દેવાના બદલે માલજીભાઈ પટેલ, ડીડી પટેલ. હવે કદાચ કોઈ નાનો આગેવાન બોલે તો બરોબર, પણ ટોચના સીએમ અને હમણાં પેલા ભાજપના પ્રમુખ આપણે અવારનવાર જોયું છે કે ચૂંટણી મેદાનમાં જ્યારે પ્રચાર કરવા માટે કોઈ ઉમેદવાર ઉતરે છે તો સામી પાર્ટી પર તેઓ આક્ષેપો કરતા હોય છે, પ્રહારો કરતા હોય છે. પરંતુ અહીં ગેનીબેન ઠાકોર ઉદાહરણ બન્યા છે. ગેનીબેન ઠાકોર ભાજપના નેતાની વાહવાહી કરી રહ્યા છે, તેમનો આભાર માની રહ્યા છે અને તેની પાછળનું કારણ પણ તેઓ જણાવી રહ્યા છે કે પરબત પટેલ કેટલા સીધા અને સરળ સ્વભાવના છે. જો કે તેમના આ વાહવાહીથી, તેમની ભાજપના નેતાની આ વખાણગીરીથી હવે કેટલાક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. કારણ કે ભાજપે પરબત પટેલને ટિકિટ પણ નથી આપી અને રેખા ચૌધરીને મેદાને ઉતાર્યા છે, જેને લઈને એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે પરબત પટેલને ભાજપથી અંદરોઅંદર નારાજગી છે. ત્યારે આ નારાજગી કેટલાક સ્થળોએ આપણને ઉડીને આંખે પણ જોવા મળી છે કેટલાક કાર્યક્રમોમાં. ત્યારે હવે ચર્ચા ઉઠી છે કે ગેનીબેન ઠાકોર કે જે કોંગ્રેસના ઉમેદવાર છે બનાસકાંઠાના, ને હવે જાહેર કાર્યક્રમમાં જો પરબત પટેલના જો વખાણ કરી રહ્યા હોય તો ક્યાંક એવો રાજકીય સંકેત પણ મળી રહ્યો છે કે ક્યાંક પરબત પટેલ હવે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં તો નહીં જોડાય ને. તમને શું લાગે છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.